નમસ્કાર. હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાલિકાની પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાયું છે. મુખ્ય નલિકામાં ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે, પરંતુ મગરોના કારણે કામગીરી થતી નથી. હાલ મગરોનો બ્રીડિંગ પીરિયડ ચાલતો હોવાથી કામગીરી કરવી મુશ્કેલ બને છે. આ ભંગાણની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. થોડાક સમય પહેલા પણ આ ભંગાણ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના પાણીની અંદરથી પસાર થતી લાઇનને બ્રિજ બનાવી બહારથી પસાર કરવાનું આયોજન થઈ શકે છે. પાણી લાઇનમાં ભંગાણ થવાના કારણે એક મોટો વિસ્તાર પ્રભાવિત થયો છે. શહેરભરમાં હાલ પાણીના ઓછા પ્રેશરની ફરિયાદ ઉઠી રહી છે. સયાજી બાગની પાછળ આંબેડકર ભવન અને સયાજી બાગની પાછળનો જે ભાગ છે, જે ઝૂ વિભાગમાં થઈને જાય છે, આમાં સયાજી બાગ પાણીની ટાંકીથી અને સાધનાનગર નવી ધરતી બુસ્ટરને ફીડિંગ કરતી પાણીની લાઇન છે. લાઇન ઘણા વર્ષો જૂની છે. અગાઉ પણ લાઇનમાં લીકેજ આપણને જાણવા મળ્યું છે. આજે પણ એ બાબતે સમાચાર અને આ બાબતે મીડિયામાં આપના માધ્યમથી જ જાણવા મળ્યું હતું, એટલે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરેલું હતું. કામગીરી અગાઉ આપણે લીકેજ માટેની કામગીરી હાથ ધરી હતી, જેમાં આપણે ઝૂ વિભાગની મદદથી અને ફાયર બ્રિગેડ વિભાગના તરફથી ત્યાં એમના સ્થાનિક તરવૈયા અને એ લોકોને સાથે રાખીને બેરિકેટિંગ કરી અને લીકેજ રિપેર કરવાની, લીકેજ શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ દરમિયાનમાં તે વખતે ક્રોકોડાઇલનો બ્રીડિંગ પીરિયડ ચાલતો હતો અને એટલા જ પટ્ટાની અંદર ક્રોકોડાઇલનો ડેન્સ વધારે હોવાના કારણે ક્રોકોડાઇલ્સે કામ નહોતું કરવા દીધું. જે ટીમ હતી એમના તરફ ક્રોકોડાઇલ ધસતા હતા, એટલે તે વખતે કામગીરીને પડતી મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં માનનીય કમિશનરશ્રી દ્વારા મંજૂરી મેળવવામાં આવેલી છે. આ નળિકા જે હાલમાં નદીની અંદરથી જાય છે, એને સ્ટીલ બ્રિજ બનાવી અને સ્ટીલ બ્રિજની ઉપર એને ટ્રાન્સફર કરવાનું કામ આપણે હાથ પર લીધું છે. એના ડિઝાઇનને બધા તૈયાર છે અને જેમ આપણને થોડોક ઉગાડ મળશે એટલે એના ફાઉન્ડેશનની કામગીરી કરી અને બ્રિજને તૈયાર કરી લાઇનને શિફ્ટિંગ કરીશું. સાહેબ, આપ તો ત્યાં સ્થળ મુલાકાત લીધી, અધિકારી તરીકે આપને પણ દોડી જવું પડ્યું, હજારો લીટર પાણી વહી ગયું. જવાબદાર કોણ છે? આના જે કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવાશે કે કેમ? કારણ કે આપણે બી આપ પણ ચિંતિત હતા આ માટે. તો જે તે વખતની વાત મેં અગાઉ કીધી એ પ્રમાણે અગાઉ લીકેજ આપણને એના ખબર જ છે. એના ધ્યાનમાં રાખીને જ આપણે તાત્કાલિક ધોરણે 6783માં મંજૂરી મેળવી છે કમિશનર સાહેબની અને આપણે કામગીરી હાથમાં ધરી છે. લાઇન ખૂબ જ જૂની છે અને જે તે વખતે ભૂતકાળમાં જ્યારે પણ એનું આયોજન કરીને નાખવામાં આવેલી હશે, એટલે આવા ઘણી બધી જગ્યાએ નદીની અંદર 2-4 અન્ય લોકેશનો ઉપર પાણીની ફીડર નળિકા રેલવે બેડ નદી બેડમાંથી પસાર થાય છે તબક્કાવાર. હાલમાં આને તો આપણે તરત હાથ પર લીધું છે, પણ આવનારા વર્ષોની અંદર ખૂબ ટૂંકા સમયગાળામાં આ રીતની જેટલી પણ ફીડિંગ નળિકા નદીની અંદરથી પસાર થાય છે, તમામને સ્ટીલ બ્રિજ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવશે.